આપણે આ રીતનો સત્સંગ જે મળ્યો છે એનો આવો મહિમા છે એ સ્વામી કે જેવો છે તેવો સમજાતો નથી, એટલે એનો આનંદ આવતો નથી અને થતું નથી. પણ જેવો જેને સમજાયો છે એને આનંદના ઢગલા છે. ભલે ગમે તે પરિસ્થિતિ હોય માણસને, પણ એને એ આનંદમાં જ હોય હંમેશા 24 કલાક. અમારા પ્રભુદાસ લાલાજીની વાત કરીએ છીએ કે આફ્રિકા ગયા હતા, તે અહીંયા બિચારા ગરીબ સ્થિતિ હતી, એમાંથી ત્યાં ગયા ને કઈ દુકાન ને બીજું ત્રીજું કરીને થોડું ઘણું બધું વેપાર ધંધો કરતા, પણ 2 પૈસે ભેગા થયેલા નહીં. પછી ઈડી અમીન છે એમને કાઢ્યા, બધાને કાઢ્યા એટલે પછી ત્યાંથી પછી નીકળવાનું થયું. હવે દેશમાં તો કોઈ એવી સ્થિતિ નથી કે જ્યાં આવીને પાછું કંઈ આપણું સરખું ચાલે. પણ અહીંયા આવ્યા, બધાએ પૂછ્યું પ્રભુદાસ કેમ, શું લઈને કંઈ મિલકત બિલકતનું? તો કે હું આવ્યો છું, જો આ કોટ ને પાટલું પહેરીને આવ્યો છું, આ મિલકત બધી લઈને આવ્યો છું, પણ શું મિલકતમાં કશું છે નહીં, તમારે અહીંયા ઘર બહારનું ઠેકાણ નહીં. તો કે જો મને સત્સંગ મળ્યો એ બહુ મોટો મળ્યો, અને સત્સંગ છે એ મારે કરોડ રૂપિયા છે. હું ત્યાં પાકો સત્સંગી થયો, સાતસીમાના વિશે મારે શ્રદ્ધા થઈ, ભગવાન શ્રીજીમાંનો મને આશરો થયો ને એનો મને આનંદ છે. એ આનંદમાં ફરું છું.